ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો તેમણે છોડવો પડશે। હવે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે ત્યારે અનેક મહત્વના નામો પણ હાલ ચર્ચાઈ રહ્યા છે। ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં આવ્યું છે, જે પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂકેલા છે અને અત્યારે હાલ સંગઠનના ઉપપ્રમુખની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે। ગુજરાતના હવે પ્રદેશ પ્રમુખ તેમને કેબિનેટ મંત્રીમાં જે સ્થાન મળ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટની અંદર તેમને સ્થાન મળ્યું છે, ત્યારે હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ તેના નામને લઈને અટકળો જે છે તે થઈ ચૂકી છે। અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। તેમાં સૌથી મહત્વનું નામ જે કહી શકાય તો ગોરધન ઝડફિયા જે છે તેમનું નામ આવી રહ્યું છે। પૂર્વ ગૃહમંત્રી પણ રહેલા છે ગોરધન ઝડફિયા અને અત્યારે હાલ સંગઠનની ઉપપ્રમુખની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, એટલે કે તેમના નામની ચર્ચા જે છે તે ચાલી રહી છે। સંગઠનનો બહોળો અનુભવ પણ તેઓ ધરાવે છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, એટલે કે તેમના નામ ઉપર પણ મોહર વાગી શકે છે તે પ્રકારની એંધણ મળી રહી છે અને તેમનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે વાત કરીએ દેવુસિંહ ચૌહાણની, તો દેવુસિંહ ચૌહાણ જે છે તે ઓબીસી સમાજનો સૌથી મોટો ચહેરો ગણવામાં આવી રહ્યો છે। મધ્ય ગુજરાતમાંથી તેઓ આવે છે, ખેડા લોકસભા બેઠકમાંથી તેઓ સાંસદ બન્યા છે। અગાઉ તેઓ કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ મોદી ત્રીજી ટર્મની અંદર જે પ્રધાનમંત્રી બન્યા તેમાં તેમને મંત્રીમાં સ્થાન સમાવે નથી આવ્યું અને ત્યારે તેમના નામને લઈને અટકળો જે છે તે તેજ ચાલી રહી છે, એટલે કે તેમનો સમાવેશ થાય તે પ્રકારની પણ અટકળો ચાલી રહી છે કે તેમને સંગઠનનો પણ બહોળો અનુભવ જે છે તે ધરાવે છે। જો કે તેઓ સાંસદ હતા, ખેડા જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂકેલા છે, એટલે આમ તેમના સંગઠનની જે કાર્યભારથી તેઓ પરિચિત છે, એટલે કે તેમના નામ ઉપર પણ મોહર વાગી શકે છે। ઓબીસી સમાજનો સૌથી મોટો ચહેરો ધરાવતા દેવુસિંહ ચૌહાણના નામ પર પણ મોહર લાગી શકે છે। ખેડા લોકસભા બેઠકથી તેઓ સાંસદ બન્યા છે। સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી હાલ તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજા અન્ય નામો મયંક નાયક, પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ, અર્જુનસિંહ ચૌહાણ પણ હાલ ચર્ચામાં છે, તો વિનોદ ચાવડા, ગોરધન ઝડફિયા, ઉદય કાનગડનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે રેસમાં છે। અર્જુનસિંહ ચૌહાણની તો તેઓ પણ મધ્ય ગુજરાતમાંથી આવે છે, ત્યારે હાલ અમદાવાદના તેઓ ધારાસભ્ય છે અને તેમને પણ સમર્થન મળે તો નવાય નહીં, કારણ કે તેઓ પણ અગાઉ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, ખેડા જિલ્લાનો કાર્યભાર તેઓ સંભાળી ચૂક્યા છે, એટલે કે તેમના નામને પણ મોહર વાગે તો નવાય નહીં। સંઘનો માંથી તેઓ આવે છે, અગાઉ કેબિનેટ મંત્રી પણ પાટીલની જે કાર્યકાળ દરમિયાન તેઓ રહી ચૂક્યા છે, એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રીનો પણ હવાલો તેમને સંભાળ્યો છે, એટલે કે તેમના નામ ઉપર મોહર વાગે તો પણ નવાય નહીં, એટલે કે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। હાલ નવા પ્રદેશ પ્રમુખ જ્ઞાતિવાદ સમીકરણો પર સૌની નજર છે। હાલ સી.આર. પાટીલ ગુજરાતમાં ભાજપનું સુકાન સંભાળી રહ્યા છે, જેઓ માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતા છે। ગમે તેવા કપરા સંજોગો હોય તેમ છતાં જીત કેવી રીતે મેળવવી તેની યોજના ઘડવામાં પણ તે માહિર છે। આ માટે કોઈ નેતાને પક્ષ પલટો કરાવવાનો હોય તો પણ પાટીલ પાછા નથી પડતા। પક્ષમાં ક્યાંક આંતરિક વિરોધ હોય તો તેને કડક હાથે ડામવામાં પાટીલ ખચકાતા નથી, ત્યારે પાટીલ બાદ હવે કોના નામ પર ગુજરાતના પ્રદેશ પ્રમુખની મોહર લાગે છે તે જોવું રહ્યું। સૌથી હોટ ફેવરિટ નામ ગણવામાં આવે ઓબીસી સમુદાયમાંથી તો મયંક નાયકનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે। મયંક નાયક રાજ્યસભાના સાંસદ છે, તાજેતરમાં જ તેમને રાજ્યસભામાંથી દિલ્હી મોકલવામાં આવ્યા છે અને તેમની પકડ પણ સારી છે। ઓબીસી મોરચાના તેઓ મહામંત્રી હતા, ત્યારબાદ ઉદય કાનગડ ધારાસભ્ય બનવાની સાથે તેઓને ઓબીસી મોરચાના જે પ્રમુખ જે છે તે બનાવવામાં આવ્યા, ત્યારે ઓબીસી મોરચાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે। સાથે સાથે ગાંધીનગર લોકસભા સાથે સાથે જે અમદાવાદ સહિતની જે લોકસભા જે છે તેમનો ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકેની કાર્યભાર જે છે જવાબદારી પણ સોંપવામાં આવી હતી। આમ સંગઠનમાં તેઓ વર્ષોથી કામ કરી રહ્યા છે, યુવા મોરચાથી તેઓ સંગઠનની અંદર આવે છે, એટલે કે તેમના નામ ઉપર પણ મોહર વાગે તો નવાય નહીં, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી ઉદય કાનગડ જે ઓબીસી મોરચાના પ્રમુખ હતા અને તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, એટલે કે તેમના નામ પણ મોહર વાગી છે। એ જ રીતે જગદીશ વિશ્વકર્મા જે ઓબીસી સમુદાય, એટલે કે આ વખતે ઓબીસી સમીકરણ ચાલી રહ્યા છે, ઓબીસી સમીકરણના કારણે તેમનું નામ ચર્ચાય તો પણ નવાય નહીં। જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યું છે। સહકાર મંત્રીનો હવાલો અત્યારે હાલ